મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો અમદાવાદથી શુભારંભ થયો. ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરમાં યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમતગમત સ્પર્ધા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ત્યારે 3 દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી 5,500થી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે. જેમાં 3,365 બોયઝ સ્પર્ધકો જ્યારે 2,193 ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આયોજિત સ્પર્ધામાં 1,105 કોચ પૈકી 835 પુરુષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે. 300 એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધાસભર ગ્રાઉન્ડના સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ અપ એરિયામાં પ્રથમ દિવસે જ ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો. આ પ્રસંગે એએફઆઈના પ્રેસિડેન્ટ આદિલે સુમેરીવાલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર.એસ. નીનામા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી આર વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઓએસડી સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઇવેન્ટના ઉદ્ઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરાયું હતું. આ સાથે એનઆઈડી જેમ દ્વારા સ્પોર્ટ્સને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. સંજીવ રાજપૂત, અમદાવાદ.